વડિયા બાટવા દેવડી માર્ગના નવનિર્માણનું ખાતમુહૂર્ત. વર્ષોની હાલાકીમાંથી ગ્રામજનોને મળશે મુક્તિ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના વડિયાથી બાટવા દેવડી તરફ જતો માર્ગ છેલ્લા ઘણા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હતો. આ માર્ગ રાજકોટ, ગોંડલ તથા દેવળકી તરફ જવા માટેનો એકમાત્ર મુખ્ય રસ્તો હોવાથી ગ્રામજનોને રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ખાસ કરીને સારવાર, દવાખાના અને જરૂરી ખરીદી માટે શહેરમાં જતા લોકોને અસહ્ય હાલાકી સહન કરવી પડતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને વડિયા બાટવા દેવડીના માર્ગ નવનિર્માણનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ મહત્વના માર્ગનું કામ આજનું ખાતમુહૂર્ત કૌશિકભાઈ વેકરિયા દ્વારા તુષારભાઈ ગણાત્રા અને શૈલેષભાઈ ઠુમરના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. ખાતમુહૂર્તના પ્રસંગે તાલુકાના અનેક કાર્યકરો, આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 3.90 કિલોમીટર લાંબા આ માર્ગનું કામ 1,65,00,000ના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. માર્ગનું કામ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં વાહન વ્યવહાર વધુ સરળ બનશે, મુસાફરી સુરક્ષિત થશે અને વર્ષોથી ચાલતી જનહાલાકીનો અંત આવશે. ગ્રામજનોમાં આ વિકાસ કાર્યને લઈને આનંદ અને આશાનો માહોલ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. આજ રોજ વડિયાથી બાટવા દેવડીનો રોડનું આપણા મિનિસ્ટર શ્રી કૌશિકભાઈ વેકરિયા હાલ ખાતમુહૂર્ત કર્યું. આ રોડનો પ્રશ્ન ઘણા સમયથી વિકટ પ્રશ્ન હતો. આજથી રાજકોટ જવા માટેના વાહન ચાલકોને બહુ મુશ્કેલીઓ પડતી હતી. કૌશિકભાઈની રજૂઆતથી તાત્કાલિક આજરોજ ચાલુ કરાવ્યો છે. 1,65,00,000 રૂપિયાનું કામ છે અને વડિયાના તમામ આગેવાનો સતત કામ ઉપર મોનિટરિંગ રાખી અને કામ સારું કરાવવાની કોશિશો કરવાના છે.